ફ્રેન્ડ્સ, ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રની અંદર પ્રકરણ 3 ની શરૂઆત કરી હતી, જેમાં આપણે પ્રસ્તાવના અને જે પછાત વર્ગના લોકો છે એના વિશે પરિચય મેળવ્યો. આજે આપણે અનુસૂચિત જાતિ વિશે સંપૂર્ણ રીતે જ્ઞાન મેળવીશું કે અનુસૂચિત જાતિ શું છે, બંધારણમાં એમને કેવી રીતે દરજ્જો આપવામાં આવ્યો, એ બધી વિગતવાર ચર્ચા કરીશું આ લેક્ચરની અંદર. તો જુઓ કે અહીંયા અનુસૂચિત જાતિ જે છે એનો સંપૂર્ણ પરિચય આપે છે કે ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં અંતિમ સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાવતી. એટલે એવું હતું કે ભૂતકાળમાં જે વર્ણ વ્યવસ્થા હતી, તમને ખ્યાલ હશે વર્ણ વ્યવસ્થા એટલે જેમ બ્રાહ્મણ છે, પછી શુદ્ર છે, ક્ષત્રિય છે, તો એ વર્ણ વ્યવસ્થા કહેવાય. એના પછી એટલે એ સમય પછી શું થયું કે જે જ્ઞાતિ વ્યવસ્થાનો કોટિક્રમ એટલે બધાને એક સિક્વન્સમાં રાખવામાં આવે કે આ ઉચ્ચ, પછી એમના પછી આ, એમના પછી આ, એમના પછી આ, એવી રીતે એ કોટિક્રમમાં અંતિમ સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાવાતી. એટલે એમને એવું કહેવાતું કે આ અસ્પૃશ્ય જ્ઞાતિ છે. હવે તમને અસ્પૃશ્ય શબ્દ ના ખબર હોય તો એનો અર્થ સમજાવો. અસ્પૃશ્ય એટલે એક રીતે અશુદ્ધ, બરાબર? એક રીતે અસ્પૃશ્ય એટલે અશુદ્ધ. દાખલા તરીકે કોઈ બ્રાહ્મણ હોય અને એના ઘરે કોઈ એવી વ્યક્તિ આવી જાય તો બ્રાહ્મણ શું કરે કે આખા ઘરની સફાઈ કરાવે કે આવી અશુદ્ધ અથવા અશુભ વ્યક્તિએ મારા ઘરે પગ મૂક્યો છે. પહેલા હતું, હવે આવું નથી. હવે ભણતર વધ્યું છે, શિક્ષણને લીધે લોકો બધાને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જુએ છે, પણ પહેલા આવું હતું. અહીંયા લખ્યું જ છે ચોખ્ખું, ભૂતકાળમાં આવું હતું. એટલે આવી અસ્પૃશ્યતા હતી, ઘણો ભેદભાવ હતો કે આ વ્યક્તિ અશુભ કહેવાય, અશુદ્ધ કહેવાય, આ વ્યક્તિને અડાય નહીં, આ વ્યક્તિ મંદિરમાં ના આવવી જોઈએ. આવા ઘણા બધા વહેમો હતા જે દૂર થઈ ગયા છે. તો આવી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાવાથી આ જ્ઞાતિઓ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં બહુવિધ નામથી ઓળખાતી. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ રીતે એમની ઓળખ હતી. જેમ કે ગાંધીજી એમને હરિજન નામ આપ્યું. ગાંધીજી એમને બહુ સારા માનતા હતા, કારણ કે એ સ્વભાવે બહુ સારા વ્યક્તિઓ હતા અને આજે બી જોવા મળે છે. તો હરિજન નામ આપ્યું, ગાંધીજી એમને હરિજન આપ્યું કે ભગવાનના લોકો કહેવાયા કે આપણા માટે આટલી બધી સેવા કરે છે. તો કેટલાકે એમને કચડાયેલા વર્ગ કહ્યા, બરાબર? અમુક લોકો એમને પાછા કચડાયેલા વર્ગ કહેતા, પાછળ રહી ગયેલા, ડિપ્રેસ્ડ ક્લાસ, ઇંગ્લિશમાં કહેવાય ડિપ્રેસ્ડ ક્લાસ. પરંતુ ભારતની આઝાદી પછીથી બંધારણમાં આ જાતિના વર્ગને અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું. આઝાદી થઈ એના પછી આપણે જે બંધારણ બન્યું, બંધારણની અંદર આવી જાતિના લોકોને એટલે આવા વર્ગને અનુસૂચિત જાતિ નામ આપવામાં આવ્યું. હવે અનુસૂચિત શબ્દનો પ્રોપર અર્થ શું થાય? તો અનુસૂચિ એકચ્યુઅલી આ અનુસૂચિ શબ્દ છે. અનુસૂચિ એટલે લિસ્ટ અને અનુસૂચિત એટલે લિસ્ટમાં દર્શાવેલા. લિસ્ટનો સમાનાર્થી શબ્દ થાય શિડ્યુઅલ, એટલે એક રીતે જે કોટિક્રમ, બરાબર? તો કોટિક્રમ એટલે આ લિસ્ટમાં દર્શાવેલા લોકોની જાતિ. એટલે અનુસૂચિત જાતિ કોઈ એક જાતિ નથી. જો અહીંયા લખ્યું છે કે અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરી જે વર્ગ હેઠળ એટલે એક અનુસૂચિ મૂકી તે વર્ગને અપાયેલું સમૂહવાચી નામ છે, બરાબર? કે જે વર્ગ હેઠળ, હવે વર્ગ એટલે એક પ્રકારનું હેડિંગ, કે એ હેડિંગ હેઠળ, એ વર્ગ હેઠળ અમુક જ્ઞાતિઓને અથવા જાતિઓને સમાવવામાં આવે તો એ બધી જાતિઓનો સમૂહ, આખો વર્ગ, એ કહેવાય અનુસૂચિત જાતિ, બરાબર? પછી એના પછી બી એક વર્ગ આવશે જેને અનુસૂચિત જનજાતિ કહેવાય, ને એના પછી બી એક વર્ગ આવે છે જેને અન્ય પછાત વર્ગોમાં સમાવવામાં આવે છે. તો એવા 3 જુદા જુદા વર્ગો છે, 3 જુદા જુદા સમૂહો છે, જેમાંનો પહેલો સમૂહ એટલે અનુસૂચિત જાતિ નામનો સમૂહ તમે આજે ભણી રહ્યા છો, બરાબર? તો જુઓ આગળ. હવે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ, બરાબર? વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણ એટલે ડિવાઈડ કરવું. કે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું? તો જુઓ કે ભારતમાં અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશમાં રહે છે એવું નથી. ચોક્કસ સમૂહો કે જૂથોમાં જુદા જુદા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તે વસવાટ કરે છે, બરાબર? કે જુદા જુદા ભાગોમાં વહેંચાયેલી છે. એટલા માટે જ એના વર્ગીકરણની જરૂર પડી કે કયા રાજ્યમાં કેટલી અનુસૂચિત જાતિ વસે છે.
તો રાજ્યમાં રહેલી વસ્તીનું એક રીતે વર્ગીકરણ થાય છે, જેમાં અનુસૂચિત જાતિના લોકો છૂટા પડે છે, એટલા માટે આને આપણે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ કહીશું. એક જ રાજ્યમાં એકથી વધુ પ્રકારની અનુસૂચિત જાતિ વસે છે. આ બધામાં ઘણી જ પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતા છે. આ બધી યાદી બહુ મોટી છે. અહીં આપણે ભારત અને ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે એની માહિતી મેળવીએ. બરાબર, દરેક રાજ્યની માહિતી મેળવવા જઈશું તો બહુ જ લાંબી યાદી બનશે. બહુ જ અલગ અલગ પ્રકારના અનુસૂચિત જાતિના પણ અંદરથી જે પેટા વિભાગો પડશે બહુ અલગ અલગ, બહુ ડીપમાં થઈ જશે. એટલા માટે અહીંયા આપણા સિલેબસમાં ફક્ત ભારત અને ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે એ તમારે યાદ રાખવાનું છે. આના પછી બે કોષ્ટકો હું તમને ભણાવીશ, જે તમારે અત્યારે જ યાદ કરી લેવાના છે, થઈ શકે તો નોટબુકમાં બી લખી દેવાના છે. બરાબર, તો ભારતમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમમાં નિમ્ન દરજ્જો અપાયો હતો. બરાબર, હવે અહીંયા આખો પરિચય આપ્યો છે એના વર્ગીકરણનો, કે વર્ષો સુધી એટલે ભૂતકાળની વાત છે, કે અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમમાં સૌથી નિમ્ન દરજ્જો અપાયો હતો. તેમના વ્યવસાયોમાં પણ ચામડાનું કામ, સફાઈ કામ, વણાટ કામ વગેરે હતા. એટલે એવું કહેવાય કે એ સમયે અનુસૂચિત જાતિનો વ્યક્તિ કોઈ શિક્ષક ના હોય, કોઈ વેપારી ના હોય, બસ આવા નાના નાના કામ એમને આપવામાં આવતા હતા. જો કે કોઈ કામ નાનું કે મોટું ના કહેવાય, પણ તો બી એ લોકો શૈક્ષણિક ક્ષેત્રે બહુ પાછળ હતા, જેને લીધે આર્થિક વળતર પણ ઓછું મળતું. એક તો શૈક્ષણિક રીતે પાછળ હતા અને આર્થિક રીતે પણ એ લોકો પાછળ જોવા મળતા. તેઓને આ દેશના નાગરિક હોવા છતાં કેટલીક અસમર્થતાઓ ભોગવવી પડતી. ભારત જેવા વિશાળ અને બિન સાંપ્રદાયિક દેશમાં હોવા છતાં કેટલીક અસમર્થતાઓ એટલે તકલીફો ભોગવવી પડતી, જેથી 1955માં ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો. આ યાદ રાખવાનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. આ રેડ લાઈન જેટલી બી કરી છે આની અંદર બધી તમારે યાદ રાખવાની છે. 1955માં શું થયું? અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન. MCQ માં પૂછાય કે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન ક્યારે બનાવવામાં આવ્યો? 1955માં. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. તો ત્યારે હવે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂનમાં થાય છે શું, કે કોઈ બી વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનું ભેદભાવ કરે, દાખલા તરીકે કાળા ગોરાનો ભેદ હોય, કે પછી જુદી જુદી જ્ઞાતિ કે જાતિનો જે ભેદભાવ કરતા હોય, અને એના લીધે એક વ્યક્તિ બીજી વ્યક્તિને તકલીફ આપે આ ભેદભાવને લીધે, તો બીજી વ્યક્તિ એના ખિલાફ કેસ કરી શકે છે ને એના ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે. એવો એક કાયદો હતો. બરાબર, આજ સુધી તમે કોઈ વ્યક્તિના રંગ ઉપર, કોઈ વ્યક્તિની જ્ઞાતિ કે જાતિ ઉપર જો તમે કંઈક બોલી દો અને કોઈ વ્યક્તિને ખોટું લાગી જાય, તો એ વ્યક્તિ તમારા ઉપર કેસ કરી શકે છે, જો એની પાસે પ્રૂફ હશે તો. તો આ તમારે બહુ જ ધ્યાન રાખવું જોઈએ આ વસ્તુનું. આપણી ભારત સરકારે આ કાયદો પણ રાખ્યો છે, અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન. આ ઉપરાંત શિક્ષણ, નવું વ્યવસાયીકરણ અને નોકરી, જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ, સંચાર માધ્યમો, શહેરીકરણ અને ઔદ્યોગિક સાંસ્કૃતિકકરણ વગેરેને લીધે અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારોમાં પરિવર્તન આવ્યું. બરાબર, હવે એવું બી હતું આ કાયદાની અંદર. બીજી એક વાત તમને કહી દઉં, કે જેમ કે કોઈ નોકરી છે, તો કોઈ એવી વ્યક્તિ જાય કે જેમની કાસ્ટ થોડી નિમ્ન છે, સપોઝ ST કે SC વાળી વ્યક્તિ હોય, તો એ વ્યક્તિને પણ જોબ આપવી જ પડશે. એવું ના કહી શકાય કે તમે આ જાતિના છો અથવા આ જ્ઞાતિના છો તો તમને જોબ નહીં મળે. કમ્પલસરી આપવી પડશે જો એ વેલિડ હશે તો. બરાબર, તો આવો એક કાયદો હતો, આવો એક કાનૂન હતો, જેમાં આ બધી વિગતો સમાવિષ્ટ કરવામાં આવી હતી. ને સાથે સાથે એમને શિક્ષણ, વ્યવસાયીકરણ, નોકરી એ બધામાં પણ એમને આગળ ચાન્સીસ આપ્યા. સંચાર માધ્યમો હોય, શહેરીકરણ હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે પછી સંસ્કૃતિકરણ હોય, બધામાં અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારોમાં પરિવર્તન આવ્યું, એટલે એમની સાથેના વ્યવહારો સુધર્યા. હવે ભેદભાવ ખતમ થયો. વિશેષમાં અરુણાચલ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. આ બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. MCQ માં કોઈ બી આવી જાય કે નીચેનામાંથી કયા રાજ્યની અંદર અથવા કયા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી, ને આ બધામાંથી કોઈ ઓપ્શન પણ હોઈ શકે. તો તમારે યાદ રાખવાની છે આ લાઈન, કે અરુણાચલ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. બરાબર, એટલે આ સ્લાઇડ ની અંદર બે વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. તો 1955માં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન, અને આ રાજ્યો કે જ્યાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. જો કે કેન્દ્ર શાસિત પ્રદેશો પણ છે. બરાબર, એટલે આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આ કોષ્ટક છે, આ કોષ્ટક તમારે કમ્પલસરી મોઢે કરવો જ પડશે. બરાબર, એવું ના વિચારતા કે આ કોષ્ટક મોઢે કરીને શું કરીશું. સમાજશાસ્ત્ર છે, સમાજશાસ્ત્રમાં કોષ્ટક, જેમ તમે આગળ ધાર્મિક વૈવિધ્યના કોષ્ટક તૈયાર કર્યું હતું, બરાબર, પછી તમે વસ્તીની અંદર જે
સ્ત્રી પુરુષનું પ્રમાણ હતું એ તમે મોઢે કરી ચૂક્યા છો. તો એવી જ રીતે આ પણ એક કોષ્ટક તૈયાર કરવું પડશે તમારે, કે જેમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ ટકાવારીમાં આપ્યું છે અહીંયા. બરાબર, આ બધી ટકાવારી છે કે 1961 માં કેટલી વસ્તી હતી, 71 માં કેટલી, 81 માં કેટલી, 91 માં, 2001 માં અને 2011 માં. બરાબર, તો અહીંયા સૌથી વધુ વસ્તી તમને દેખાશે અહીંયા 1991 ની અંદર. બરાબર, કે 16.48 સૌથી વધુ વસ્તી તમને 1991 માં દેખાશે. એટલે ગુજરાતની અંદર કે આ ભારતની વસ્તી છે અનુસૂચિત જાતિની, આ ટકા આપેલા છે, અને ગુજરાતની અંદર અહીંયા 7.41% તમને વસ્તી દેખાશે. તો આખે આખો કોષ્ટક તમારે મોઢે કરવાનો છે. 1991 માં સૌથી વધુ છે. બરાબર, અને સૌથી ઓછી જોવા જાઓ તો 14.60. બરાબર, 14.60 એ સૌથી ઓછી વસ્તી છે ભારતની અંદર, અને ગુજરાતની અંદર 6.33 એ સૌથી ઓછી વસ્તી છે 1961 માં. એટલે કયા વર્ષમાં વધારે કયા વર્ષમાં ઓછી તમે સિક્વન્સ થી યાદ રાખી દો તો બી ચાલે. 14 14 પછી 15 16 16 16. બરાબર, પછી પોઈન્ટ પાછળના 64 60 65 48 20 02 એવી રીતે તમે ગોખી બી દો તો બી ચાલે, કારણ કે આ ટેબલ ઇમ્પોર્ટન્ટ છે તમારે ખાલી લખવા માટે. બરાબર, તમારે કોઈ ભવિષ્યમાં આવું નહીં પૂછે કે ક્યાં કેટલી વસ્તી હતી. બરાબર, તો બી તમે યાદ કરી દો તો એ વધારે બેટર રહેશે. આ રીતે તમે ગોખી દો ટેબલને તો બી વાંધો નથી. આ વર્ષો છે. તો હવે આખું ટેબલ તો હું ચર્ચા નથી કરતો. અહીંયા જુઓ, ઉપરના કોષ્ટક પરથી જાણવા મળે છે કે 1961 માં અનુસૂચિત જાતિનું પ્રમાણ કુલ વસ્તીના 14.64% હતું. બરાબર, 14.64% આ 1961 માં, જે વર્ષ 2011 માં 16.02% જોવા મળ્યું હતું, જ્યારે ગુજરાતમાં એનું પ્રમાણ અનુક્રમે 6.33 અને 7.10% રહ્યું હતું. એટલે પરીક્ષામાં તમારે આખું કોષ્ટક દોરીને તમારે આ પહેલા નંબરની વિગત અને આ છેલ્લા નંબરની વિગત લખવાની છે. બરાબર, કે ભારતમાં 1961 માં 14.64% પ્રમાણ હતું અનુસૂચિત જાતિનું, જે 2011 માં 16.02 થયું, અને ગુજરાતમાં અનુક્રમે 6.33 હતું 1961 માં, અને 2011 માં શું થયું 7.10 થયું. એટલે આ વધારો તમારે ખાલી દર્શાવવાનો છે. બરાબર, આટલું જ છે. આની અંદર ટેબલ દોરી દો અને વ્યવસ્થિત રીતે લખી દો બધા આંકડા, અને પછી નીચે તમે એ ટેબલમાંથી પહેલી અને છેલ્લી વિગત દર્શાવીને એક સારી એવી લાઈન લખી દો કે ઉપરના કોષ્ટકમાંથી આટલી વિગત જાણવા મળે છે. બરાબર, ટેબલમાંથી જ લખવાનું છે. એટલે ઓલરેડી તમે ટેબલ મોઢે કર્યું હશે તો તમે ઉપર ટેબલમાંથી જોઈને જ લખી શકો છો. તો આ કોષ્ટક અહીંયા પૂરું થાય છે. ભારતમાં અને ગુજરાતમાં કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ હતું. બરાબર, કે ભારત અને ગુજરાતની કુલ વસ્તી ને એની સામે અનુસૂચિત જાતિ કેટલા ટકા હતી એનું આ પ્રમાણ હતું. ભારતમાં 2001 અને 2011 માં અનુસૂચિત જાતિમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ નીચે મુજબ છે. હવે આ જે પ્રમાણ આપ્યું છે આખે આખું અહીંયા મિલિયન્સમાં આપ્યું છે, ને અહીંયા તફાવત જે આપ્યું છે ટકામાં આપ્યું છે. તો જુઓ કે ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ, તો એની અંદર પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા આપી છે 2001 માં અને 2011 માં. તો કુલ વ્યક્તિઓ હતી 2001 માં અનુસૂચિત જાતિની વાત કરીએ તો 166.6 મિલિયન લોકો હતા. 2011 માં વધીને 201.4 મિલિયન થયા. એટલે કેટલો વધારો થયો? 20.8% વધારો થયો. આ તમારે યાદ રાખવાનું છે. 20.8%. 166.6 હતા, જેમાંથી 201.4 થયા, એટલે 20.8% વધારો થયો. હવે એમાં પુરુષોની સંખ્યા જોઈએ તો 2001 માં 86.1 મિલિયન લોકો એટલે પુરુષો હતા, અને જે 2011 ની અંદર 103.5 થઈ ગયા. બરાબર, એટલે ડાયરેક્ટ 86.1 માંથી 103.5 પુરુષોની સંખ્યા વધી ગઈ, અને ટોટલ વધારો કેટલા ટકા થયો? તો 20.3% વધારો થયો. હવે સ્ત્રીઓની સંખ્યા જોઈએ તો 2001 માં 80.5 સ્ત્રીઓ હતી, એટલે આનાથી 6 મિલિયન જ ઓછી. બરાબર, તમે જુઓ 86 છે, 80 છે, એટલે 6 જ મિલિયન ઓછી. આવી રીતે તમે યાદ રાખી શકો છો, અને આ બંનેનું ટોટલ કરશો એટલે 166.6 આવી જશે. બરાબર, તો એવી રીતે 166.6, 86 અને 80, 166, 1 ને 5 6, આવી રીતે તમારે યાદ રાખી લેવાનું. કોઈ બી કોષ્ટક હોય તો તમારે થોડી ટેકનિક અપનાવીને કોષ્ટકને તમારે યાદ કરી લેવાનું હોય. પછી પુરુષોની સંખ્યા એટલે સ્ત્રીઓની સંખ્યા જુઓ કે 80.5 હતી, અને 2011 માં શું થઈ? 97.9 થઈ. બરાબર,
અને વધારો કેટલો થયો? 21.5% વધારો થયો. એટલે સૌથી વધારો તમારે જોવા મળે તો પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનો વધારો વધારે છે. બરાબર, આમ જોવા જઈએ તો બાકી સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. વધારો ભલે વધારે થયો, આમાં 20.3% જ વધારો થયો, જ્યારે આમાં 21.5% વધારો થયો, તો બી વસ્તી થોડીક ઓછી જ રહી છે. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. આ મિલિયનમાં છે, આ તમારે મિલિયનમાં ખાસ લખવાનું પરીક્ષામાં. અને આ ટકાવારી દર્શાવવાની, આ પ્લસ બી દર્શાવવાનું, તફાવત છે. તફાવત એટલે બંનેમાં કેટલો વધારો થયો, બરાબર, કેટલો ફેર પડે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. અને આ સંદર્ભ સેન્સસ રિપોર્ટ 2011 નો અર્થ છે કે સેન્સસ એટલે વસ્તી ગણતરી. વસ્તી ગણતરીનો જે રિપોર્ટ કાઢવામાં આવે 2011 નો, એ પરથી આ માહિતી તમને આપવામાં આવી છે. આ કોષ્ટક પરથી કહી શકાય કે છેલ્લા દાયકામાં અનુસૂચિત જાતિનું પ્રમાણ 21% જેટલું વધ્યું છે, પરંતુ પુરુષ કરતા સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. બરાબર, આ તો 21% ભલે પ્રમાણ વધ્યું છે અનુસૂચિત જાતિનું, એપ્રોક્સિમેટલી જો અહીંયા 20.8 એટલે 21% એટલા માટે લખ્યું છે કે એપ્રોક્સિમેટલી 21%, અરાઉન્ડ 21%, વધારે નહીં, લગભગ 21% જેટલું. બરાબર, 20.8 ને અહીંયા ફિગરમાં લખી દીધું છે, એક નજીકની જે ફિગર છે. પરંતુ પુરુષ કરતા સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ તમારે લાઈન લખી દેવાની છે, એટલે આ ટેબલનું પણ કામ પૂરું. તો આ રીતે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ આપણે કર્યું. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે કે ભારતમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ રોહિતની છે. બરાબર, આખા ભારતમાં અનુસૂચિત જાતિની અંદર જે અલગ અલગ જ્ઞાતિઓ આવે છે, એમાં સૌથી વધારે વસ્તી ધરાવતી હોય તો રોહિત નામની જ્ઞાતિના લોકો છે. તે અનુસૂચિત જ્ઞાતિઓનો ચોથો ભાગ બને છે. સપોઝ 100 લોકો હોય અનુસૂચિત જાતિના જે જ્ઞાતિઓ છે, એમાં 100 જ્ઞાતિઓ હોય તો એમાંથી ચોથો ભાગ જે સંખ્યા છે એ રોહિત, એટલે 25% ભાગ રોહિતનો થઈ જાય. રોહિત એટલે એક જ્ઞાતિનું નામ છે, વ્યક્તિનું નામ નથી, ધ્યાન રાખજો. બરાબર, રોહિત એક જ્ઞાતિનું, જેમ અટક હોય જુદા જુદા લોકોની, આ રોહિત એક અટક જ છે. બરાબર, તો આ અટકના લોકો બહુ વધારે છે અનુસૂચિત જાતિની અંદર. અનુસૂચિત જાતિઓનું સૌથી વધુ પ્રમાણ પંજાબમાં, એટલે 31.9% રાજ્યમાં, એટલે પંજાબ રાજ્યમાં છે 31.9%, અને સૌથી ઓછી વસ્તી મિઝોરમ 0.1% છે. બરાબર, એટલે મિઝોરમમાં તમે યાદ રાખો 0.1%. એમસીક્યુમાં ઘણી વખત મિઝોરમ વિશે પૂછાયું છે કે સૌથી ઓછી અનુસૂચિત જાતિની વસ્તી કયા રાજ્યમાં જોવા મળે છે, તો મિઝોરમમાં. અને સૌથી વધારે ક્યાં જોવા મળે છે? પંજાબમાં જોવા મળે છે. કેટલા ટકા છે? તો 31.9%. મિઝોરમમાં કેટલા ટકા છે? 0.1%. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ છે, જેમાં માયાવંશી, વણકર, ભાંભી, રોહિત, વાલ્મીકી, મહેતર, રૂખી, મેઘવાર, મેઘવાડનો સમાવેશ થાય છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણી વખત પૂછાય છે. બરાબર, કે અનુસૂચિત જાતિઓ જે છે એમનું વર્ગીકરણ જણાવો, એટલે એમાં કઈ કઈ જ્ઞાતિના લોકો આવે છે, કઈ મુખ્ય 4 જાતિઓ છે. મુખ્ય 4 જાતિઓ તો આ છે. બરાબર, પરીક્ષામાં પ્રશ્ન શું આવે કે અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ મુખ્ય 4 જાતિઓના નામ દર્શાવો. તો આ 4 નામ તમારે લખવા પડશે, કમ્પલસરી આ બધા. બરાબર, હવે અનુસૂચિત જાતિની નવી ઓળખ. આખું વર્ગીકરણ થયું અને પછી જે જૂના નિયમો ને જૂની જે ભેદભાવની નીતિ હતી એ દૂર થઈ, તો એની એક નવી ઓળખ બંધારણ દ્વારા આપવામાં આવી કે સ્વતંત્રતા બાદ અનુસૂચિત જાતિઓના સામાજિક આર્થિક વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ અર્થે અને કલ્યાણ અર્થે લેવાયેલા વિવિધ પગલાઓ તેમજ સુધારકોએ કરેલા પ્રયત્નોને લીધે ભારતના જ્ઞાતિ આધારિત સામાજિક સ્તર રચનાના માળખામાં પરિવર્તન આવ્યું છે. અનુસૂચિત જાતિઓએ એનો લાભ પણ લીધો છે. બરાબર, કે શું થયું કે આઝાદી પછી આ બધી જાતિઓ માટે ખૂબ જ કલ્યાણ અર્થે અને એમની જે બંધારણીય જોગવાઈઓ છે એમના માટે ઘણા જ સુધારા કરવામાં આવ્યા છે. અને આ જાતિના લોકોને, અનુસૂચિત જાતિના લોકોને ખૂબ સારો એવો દરજ્જો મળ્યો છે, ખૂબ એમની ઓળખ થઈ છે ને એમની સાથે સારા વ્યવહારો પણ થયા છે ને આખી જે સ્તર રચના છે એના માળખામાં પણ પરિવર્તન આવ્યું છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મ અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યવસાયિક પરિવર્તન અને સ્વજાગૃતિએ એમની નવી ઓળખ ઊભી કરી છે. સંસ્કૃતિકરણ એટલે બીજી સંસ્કૃતિઓ સાથે મળી જવું. બરાબર, પોતાનો જે દરજ્જો છે એ ઊંચો લાવવો બીજી સંસ્કૃતિઓ સાથે હળીમળીને. ત્યારબાદ બૌદ્ધ ધર્મ અંગીકાર. ઘણા અનુસૂચિત જાતિના લોકો બૌદ્ધ ધર્મ તરફ વળ્યા, એટલા માટે એ ધીમે ધીમે એમનો દરજ્જો ઊંચો આવ્યો. અનામત પ્રથા, બરાબર, એમના માટે સ્પેશિયલ અનામત પ્રથા પણ શરૂ કરવામાં આવી. એમને સ્પેશિયલ પ્રકારનું શિક્ષણ એટલે સ્કોલરશિપ વગેરે આપીને શિક્ષણ આપવામાં આવ્યું. અને વ્યવસાયિક પરિવર્તન એટલે વ્યવસાયમાં પણ એમને આગળ લાવવામાં આવ્યા. અને આ બધાને લીધે
એમની એક નવી ઓળખ ઊભી થઈ સમાજની અંદર. આ માટે કેટલાક આંદોલનો પણ થયા છે, પરંતુ ધીમે ધીમે ભેદભાવ ભર્યા વર્તન અને હાલાકીમાંથી મુક્ત થઈ ઉત્કર્ષ તરફ જઈ રહ્યા છે. સમાજના મુખ્ય પ્રવાહમાં આવી વિધાયક ઓળખ પ્રાપ્ત કરી છે એવું કહી શકાય. બરાબર, કે જે સમાજ છે એના મુખ્ય પ્રવાહમાં એક વિધાયક એટલે પોઝિટિવ ઓળખ એમણે પ્રાપ્ત કરી છે એવું કહી શકાય. તો આજના લેક્ચરમાં આટલું જ. આખું અનુસૂચિત જાતિ વિશે આપણે ભણ્યા. સૌથી પહેલા અનુસૂચિત જાતિ શું છે, ભૂતકાળમાં એમનો કેવો દરજ્જો હતો, ત્યારબાદ આપણે એમનું વર્ગીકરણ જોયું, ગુજરાતમાં કેટલી છે, ભારતમાં કેટલી છે, અને પછી એ પણ જોયું કે પુરુષોની સંખ્યા કેટલી છે, સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, ભૂતકાળમાં કેટલી હતી, અત્યારે કેટલી છે, વધારો ઘટાડો, તમામ વસ્તુઓ જોઈ અને એમની નવી ઓળખ કેવી રીતે એમણે પ્રાપ્ત કરી એ પણ આપણે જોયું છે. આગળના ટોપિકની અંદર એટલે એના પછીના ટોપિકમાં આપણે અનુસૂચિત જનજાતિઓ વિશે ભણીશું. બરાબર, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.